આંગળી પકડીને ચાલતા શીખવે એ પિતા, ખભે બેસાડીને દુનિયા બતાવે એ પિતા, સગો હોય કે સાવકો, પિતા તો પિતા જ હોય છે. પરંતુ ક્યારેક એવા સંજોગો ઊભા થાય છે કે પિતા પુત્રના સંબંધમાં લોહી રેડાય છે. અને આવું જ કંઈક બન્યું છે અમદાવાદમાં. શું એક પુત્ર તેના પિતાની હત્યા કરી શકે? શું પુત્ર પિતાના લોહીથી હાથ રંગી શકે ખરો? આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સામાન્ય બાબતમાં એક પુત્રએ કરી છે તેના પિતાની હત્યા. અમદાવાદમાં સનસનીખેજ હત્યાની ઘટના. માતા પિતાના ઝઘડામાં પુત્રએ ખેલ્યો ખૂની ખેલ. સાવકા પુત્રએ પિતાને ઉતાર્યા મોતને ઘાટ. રામોલ પોલીસના સકંજામાં ઉભા રહેલા શખ્સનું નામ અલ્પેશ જોશી છે, જેની પર આરોપ લાગ્યો છે તેના સાવકા પિતા મિનેશ જોશીની હત્યાનો. મૃતક મિનેશભાઈ સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હતા. 15 જાન્યુઆરીની બપોરે નોકરી પતાવી ઘરે આવ્યા હતા ત્યારે પત્ની સાથે ઝઘડો કર્યો હતો. તે દરમિયાન પતંગ ચગાવી અલ્પેશ નીચે આવ્યો. માતા સાથે પિતાને ઝઘડતા જોઈ અલ્પેશને ગુસ્સો આવ્યો. અલ્પેશે સાવકા પિતાને માતા સાથે ઝઘડો ન કરવા સમજાવ્યા, પરંતુ તે અલ્પેશ સાથે મારામારી કરવા લાગ્યા. ત્યારે ગુસ્સામાં ભાન ભૂલેલા અલ્પેશે પિતા પર છરીથી હુમલો કરી દેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બાબતે માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અલ્પેશની ધરપકડ કરી હતી. અને જે આરોપી છે તેનો સગો પુત્ર નથી, પરંતુ જેની પત્ની છે એના જે પહેલા પતિ હતા તેનો છોકરો છે. આથી ઘરમાં અવારનવાર એ લોકો વચ્ચે કોઈ પણ કારણોસર ઝઘડા થતા હતા, જેના કારણે થઈને તેણે ચપ્પુ મારેલું હતું. સર, ઘટના બની એ દિવસે એ લોકોને શાક બનાવવા બાબતે પતિ પત્નીને 2 વાર ઝઘડો થયો હતો. એ ઝઘડો શું હતો? બપોરે જ્યારે જે મરણ જનાર છે તે ઘરમાં જમવા માટે આવ્યો હતો ત્યારે જે આરોપી છે એ પણ ધાબેથી પતંગ ચગાવતો નીચે આવેલો હતો. ત્યારબાદ જે મરણ જનાર છે તેણે તેની પત્નીને શાક બાબતે ઠપકો આપેલો હતો. ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો હતો. રાત્રે ફરીથી તે જમવા માટે આવેલો હતો. તે દરમિયાન વધારે બોલાચાલી થતા જે છોકરો છે એણે આવેશમાં આવી જઈને એના પિતાને ચપ્પુ મારેલું હતું. સાવકા પિતા અને માતા વચ્ચે અવારનવાર થતા હતા ઝઘડા. રોજબરોજના કંકાસથી કંટાળી પુત્રએ હત્યા કર્યાનો ખુલાસો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીની માતા ભારતીબેનના 30 વર્ષ અગાઉ અમરેલીના કિશોર વાઘેલા સાથે લગ્ન થયા હતા. તેમના 2 સંતાનમાં અલ્પેશ અને નીલમ છે, પરંતુ મનમેળ ન થતા 7 વર્ષ પછી છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ આરોપીની માતાને મિનેશ જોશી સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા. ત્યારથી તેઓ પતિ પત્નીની જેમ સાથે રહેતા હતા, પરંતુ આરોપીની માતા અને સાવકા પિતા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તેનાથી અલ્પેશ કંટાળી ગયો હતો. તેનો અંત સાવકા પિતાની હત્યાથી આવ્યો. ઘરમાં એના પોતે ઝઘડો કરતા હતા. ત્યારબાદ બપોરે ઝઘડો કર્યો. ત્યારબાદ ફરીથી રાત્રે જમવા માટે આવ્યો ત્યારે ઝઘડો કરતા જે બેન છે ફરિયાદી, એમનો જે છોકરો છે અલ્કેશ કરીને, તેણે જ પોતાના ઘરમાંથી મંદિરમાંથી ચાકુ લઈને જેના પિતા છે તેને અવારનવાર શરીરે 2 જણ ઘા મારતા તેમનું મૃત્યુ નિપજેલું હતું. જેના આધારે ભારતીબેનની ફરિયાદ લીધેલી છે અલ્કેશની વિરુદ્ધમાં અને અલ્કેશની ધરપકડ કરવામાં આવેલી છે. ગુસ્સામાં ભાન ભૂલી અલ્પેશે જે પગલું ભર્યું તેના કારણે સાવકા પિતાએ જીવ ગુમાવ્યો છે, તો હત્યાના આરોપસર અલ્પેશને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. આમ ગુસ્સા પર કાબુ ન રાખવાના પરિણામે તેને માત્ર પરિવાર જ નહીં, માતાનો પણ અપરાધી બનાવી દીધો છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.